નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। લખપત તાલુકામાં પાણી અછત મુદ્દે સરપંચ સંગઠનની અરજી બાદ દયાપર ખાતે ધરણા અધિકારીઓની ખાતરી બાદ સમાપ્તિ। લખપત તાલુકાના માતાના મઢ, કોટડામઢ, કટોરા, ભાડરા, બેકડા, ચમારા, મીડિયારી સહિતના ગામોમાં છેલ્લા લાંબા સમયથી ચાલતી ગંભીર પાણી અછતને બાબતે લખપત તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદાર કચેરી દયાપર ખાતે લેખિત અરજી રજૂ કરવામાં આવી હતી। અરજીમાં 6 માસથી પાણી પુરવઠો નિયમિત ન હોવા છતાં મહિને માત્ર 4 દિવસ પાણી આપવામાં આવતું હોવાનું તથા સરકારશ્રીની 24 કલાક પાણી પુરવઠાની જાહેર જમીન પર અમલમાં ન દેખાતી હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। અરજીનો યોગ્ય ઉકેલ ન આવતા ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ તારીખ 30/1/2026ના રોજ દયાપર પાણી પુરવઠા કચેરી સાથે શાંતિપૂર્ણ ધરણું યોજ્યું હતું। ધરણા દરમિયાન મામલતદાર સાહેબ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા સંબંધી એજન્સી દ્વારા ટૂંક સમયમાં પાણી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવી લેખિત તથા મૌખિક ખાતરી આપી હતી। આ ધરણામાં લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર, જિલ્લા પ્રવક્તા હુસેન રહેમાન, સરપંચ સંગઠનના પ્રમુખ કાસમભાઈ કુકરા, સરપંચ ઇબ્રાહીમભાઈ, માજી સરપંચ કાસમભાઈ, માજી સરપંચ આદમભાઈ તેમજ માતાના મઢના ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, મહેશભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે।